કચ્છમાં સ્થાનિક ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે ઉમેદવારોને અત્યંત કડક શબ્દોમાં શિસ્ત અને જવાબદારીની ચેતવણી આપી। એક જાહેર સભામાં ચારેય ઉમેદવારોને જનતા સમક્ષ ઊભા રાખી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો આખી પેનલ ટુ પેનલ વિજય બનશે તો જ મહાનગરપાલિકામાં કોઈ હોદ્દો કે સત્તાનું પદ આપવામાં આવશે। જો પેનલમાંથી એક પણ ઉમેદવાર હારશે તો જીતેલા ઉમેદવારોએ પણ કોઈ પદની આશા રાખવી નહીં। વધુમાં તેમણે ટકોર કરી કે પ્રજા ભરોસો રાખીને મત આપે છે, તેથી જીત્યા પછી જો કોઈ ઉમેદવાર જનતાની વચ્ચે જવામાં આળસ રાખશે તો પ્રદેશ અને જિલ્લા ભાજપ દ્વારા તેમની સામે કડક કાયદાકીય અને સંગઠનાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બીજી વિનંતી અને ચેતવણી છે કે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપે એવું નક્કી કર્યું છે કે જે વોર્ડની અંદર પેનલમાં ક્રોસ વોટિંગ થયું ને કોઈ એકાદ જણ રહી ગયો અને 3 જણ જીતી ગયા તો એ જીતેલા 3 લોકોમાંથી કોઈને મુખ્ય હોદ્દો મળશે નહીં। એટલે પેનલમાં ફરજો જોડે